આવી ગયા છીએ લુસાડાના રેલવે સ્ટેશને વિઝિટ માટે। આજે આપણે બધી ટ્રેનના ટાઈમિંગની વાત કરવાના છીએ। તો બધી ટ્રેનનો ટાઈમિંગ હું તમને આજે આ વિડીયોમાં જણાવવાનો છું, કારણ કે મારા ફ્રેન્ડો મને અવારનવાર ફોન કરીને કહેતા હોય છે કે તમારી આ રાજકોટ જવા માટે ટ્રેન કઈ મળશે, વેરાવળ માટે કઈ મળશે, કેશોદ માટે કઈ મળશે। તો એના માટે મેં એક સમયપત્રક આપણે વિડીયો જ આખો એક બનાવવાના છીએ કે જેમાં તમને બધી ટ્રેનનો સમય। હવે આ છે આપણું ટિકિટ કાઉન્ટર। તો લુસાડાથી બધી ટ્રેનો આપણે લોકલ જ મળે છે, એટલે તમારે બધી ટિકિટ અહીંથી ટિકિટ કાઉન્ટર ઉપરથી લેવાની રહેશે। સવારની પહેલી ટ્રેનની વાત કરીએ તો આપણને મળશે સવારમાં 6:10 જે વેરાવળથી રાજકોટ જાય છે, અને સવારે તમને અહીંથી 6:10 વાગે મળી જશે રાજકોટ જવા માટે ટ્રેન, અને એ તમને પહોંચાડી દેશે સવારે 9:15। હવે આપણે બીજી ટ્રેનની વાત કરીએ તો એ આપણને મળશે વેરાવળ જવા માટે, જે આગળ બળોદર, કેશોદ, માળિયા, ચોરવાડ થઈને જશે વેરાવળ માટે, જે તમને મળવાની છે 9:45 તમને બીજી ટ્રેન મળશે અહીંથી। અને સેકન્ડ ટ્રેનની વાત કરીએ ત્રીજી ટ્રેનની, તો એ તમને મળશે 10:45 મળશે। એ પણ વેરાવળ જશે અને એ પણ લોકલ જ છે, તો એ પણ તમને કેશોદ, માળિયા, ચોરવાડ બધી જગ્યાએ ઊભીને વેરાવળ પહોંચાડી આપશે। હવે મિત્રો આપણે ચોથી ટ્રેનની વાત કરીએ તો જે આપણને મળવાની છે વેરાવળથી ભાવનગર જવા માટે। ભાવનગર જવા માટે મળશે આપણને લુસાડા સ્ટેશનથી 4:02 આપણને મળવાની છે ભાવનગરમાં। હવે આપણે 5મી ટ્રેનની વાત કરીએ તો જે આપણને મળવાની છે વેરાવળથી રાજકોટ જવા માટે ટ્રેન, તો એનો સમય છે તમારા મિત્રો સાંજે 6:10 તમને મળશે રાજકોટ જવા માટે ટ્રેન। જો સ્ટેશનોની વાત કરીએ તો લુસાડાની ઉપડીને આપણે બન્નાજ, શાહપુર, જુનાગઢ, ચોકી, વડાલ, જેતલસર, ગોંડલ, ગોમટા, વીરપુર અને કોઠારિયા, ભક્તિનગર અને રીબડા અને રાજકોટ માટે। હવે આપણે વાત કરવાના છીએ છેલ્લી ટ્રેનની સાંજે, તો એ તમને રાજકોટથી વેરાવળ જવા માટે 9 વાગે મળશે। લોકલ ટ્રેન છે, એ જે બધી જગ્યાએ ઉપસે, બળોદર છે, કેશોદ છે, માળિયા છે, ચોરવાડ છે અને વેરાવળ સુધી પહોંચાડી દેશે।